સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ હતો, પણ વરસાદ વરસતો જ નહોતો. ક્યાંક છૂટો છવાયો હતો, ક્યાંક ઝરમર વરસાદ આવતો હતો અને સમી સાંજે અચાનક વાતાવરણમાં બદલાવ થયો અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગે સુરત, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યારે સમી સાંજે સુરતના અઠવા ગેટ, પાર્લે પોઈન્ટ, પીપલોદ, મંજુરા ગેટ, ઉધના દરવાજા, વેસુ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરાંત રાંદેર, અડાજણ, ચોક બજાર, નાનપુરા, ઉધના, દેસ્તાન, પાંડેસરા, દિલ્હી ગેટ, કતારગામ સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો. જ્યારે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા, જ્યારે રોડ રસ્તા જાણે બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 24 અને 25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતાઓ છે, તો 2 થી 5 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે. વલસાડમાં અષાઢ જામ્યો હોય એવું લાગી રહ્યું છે. ઉમરગામ, પાલઘર, પારડીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે મુજબ આ તરફ સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલી અને વલસાડમાં મેઘાએ મંડાણ કર્યા છે. વલસાડ જિલ્લામાં બપોર પછી ફરીથી ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામ અને પારડીમાં વરસ્યો. ઉમરગામમાં ધોધમાર વરસાદથી સ્ટેશન નજીક આવેલા આદર્શનગર તેમજ મુખ્ય માર્ગ પર ઘૂંટણડૂબ પાણી ભરાયા હતા, જેના કારણે અવરજવર કરવા લોકોને હાલાકી ભોગવવી પડી. તો વળી કેટલાક તો વાહનો બંધ પડ્યાની રાવ પણ ઉઠી. તો પાલઘરમાં ક્રુઝ ડેમમાં પાણીની આવક વધતા જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 3 ગેટ ખોલવામાં આવ્યા છે અને વારોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. વરસાદના કારણે અરબી સમુદ્રમાં મળતી વારોલી નદી હાલ 2 કાંઠે વહેતી થઈ છે. તેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. જામનગરના રહેવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જામનગરની જીવાદોરી સમાન એવો રણજીત સાગર ડેમ હવે ઓવરફ્લો થઈ ગયો છે. ચાલુ વરસાદની સિઝનમાં જામનગર શહેરના જીવાદોરી સમાન અને શહેરને પાણી પૂરું પાડતો અને રાજાશાહીના વખતનો મુખ્ય એકમાત્ર ગણાતો રણજીત સાગર ડેમ કે આજે રવિવારે સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. હજુ પણ ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે ધીમી આવક ચાલુ રહી છે અને તેના કારણે ડેમ ઓવરફ્લો થઈને ડેમના પાળા પરથી પાણી પસાર થઈ રહ્યા છે. આ ઉપરાંત કાલાવડનો બાલમભડી ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લોનો આકાશી નજારો જોતા કાલાવડમાં કુદરત સોળે કળાએ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. વળી હાલ જામનગરમાં વરસાદ પણ ખાબકી રહ્યો છે, જેના કારણે પટેલવાડી, રામેશ્વર, ટાઉન હોલ, બેડી ગેટ, જૂના રેલવે સ્ટેશન અને ખોડિયાર કોલોની પાસે પાણી ભરાયા છે. જામનગર શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો મહેરબાન થયો છે, જેને લઈ અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અનરધાર વરસાદ વરસ્યો છે અને આ જ કારણથી વિલિંગડન ડેમના પાણીએ જૂનાગઢના 8 ગામની પથારી ફેરવી નાખી છે અને ખેતરો તળાવોમાં તબદીલ થયા છે. જૂનાગઢ નજીકના પલાસવા, બીજાપુર, સોળવદર, ધોળવદર સહિતના ગામોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ ગામમાં હવે તારાજીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ગિરનારનું પાણી જે વિલિંગડન ડેમમાં આવે છે તે ડેમનું પાણી પહેલા કાળવા નદીમાં જતું હતું, પરંતુ હવે તંત્રએ પોતાનું પાપ ઢાંકવા માટે આ ડેમના પાણીના વહેણને કૃત્રિમ રીતે ગામડાઓ તરફ વાળ્યું છે, જેથી ડેમમાં પાણી કાળવા નદીના બદલે ગામડાઓમાં ફરી વળ્યા છે. જૂનાગઢ રાજકોટ હાઈવે ઉપર પાણી ભરાતા હવે બંધ થયું છે. જીંજોડા ગામમાં વરસાદે વિનાશ વેર્યો છે. 50 પરિવારને અવરજવર કરવાની મુશ્કેલી ઊભી થઈ છે. આ તરફ મેંદરડા મધુવંતી ડેમ ઓવરફ્લો થતા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. કેશોદનું મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઠેર ઠેર પાણી ભરાતા મેંદરડા, કેશોદ, ખોખરડા જવાનો રસ્તો પણ બંધ થયો છે. તો મુંદરડા પંથકમાં મુસળધાર વરસાદના કારણે સાબલી નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલવાની ફરજ પડી છે. જૂનાગઢના માળિયાહાટીનામાં મુસળધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે મેઘલ અને વ્રજવી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો વળી પૂરના કારણે કેટલાક રસ્તાઓ બંધ થયા છે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં મેઘાએ તોફાની બેટિંગ કરી હતી. એના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અવિરત વરસેલા વરસાદને કારણે માળિયાહાટીનાની મેઘલ અને વ્રજવી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નદી 2 કાંઠે વહી રહી છે, તો ક્યાંક નદીઓ રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે.
હાલ વ્રજમી નદીના પાણી વડિયા ગામમાં કોઝવે પર ફરી વળ્યા છે. વળી નદીના પાણી રોડ પર ફરી વળતાની સાથે જ માળિયાથી પાણકવા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને કોઝવેને એવા રોડ રસ્તા કે જે હાલ જોખમી છે ત્યાં પોલીસને પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રસ્તાઓ જાણે નદીમાં પરિવર્તિત થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ વરસાદને કારણે સર્જાયું છે. એવામાં પરિવહન કરનારને કોઈ નુકસાની ન થાય તે માટે સાવધાની રાખવી જોઈએ. પોરબંદર શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે પોરબંદરની હાલત કફોડી કરી નાખી છે. સતત 4 દિવસથી અહીંયા અવિરત વરસાદને કારણે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પોરબંદર જિલ્લા અને ગ્રામ્ય પંથકમાં માત્ર 45 કલાકમાં 27 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારોના વરસાદી પાણી શહેર સુધી પહોંચતા અનેક સોસાયટીમાં નદીઓ વહેતી થઈ છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો હાલ કેટલીક શેરીઓ અને ઘરમાં પાણી ઓસરવા લાગ્યા છે, તો કેટલાક વિસ્તારમાં પાણી ન ઓસરતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર રજૂઆત છતાં દર વર્ષે આ જ સ્થિતિ સર્જાતા લોકોમાં રોષની લાગણી ફરી વળી છે. કડચ ગામની પણ સ્થિતિ દયનીય બની છે. 4 દિવસથી બગસરા, મોચા સહિતના ગામડા પાણીમાં ગરકાવ છે, જેના કારણે ઘરવખરી અને માલસામાનને મોટા પાયે નુકસાન થયું છે. ક્યાંક તો એવી સ્થિતિ સર્જાઈ છે, દયનીય હાલત બની ચૂકી છે કે લોકોને ખાવાના ફાફા પડી ગયા છે. જાય તો જાય કાં જેવી સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળી છે, કારણ કે ઘરમાં રહેલું સામાન પણ પલળી ચૂક્યું છે. અવિરત અને ભારે વરસાદના કારણે બરડા અને ઘેડ પંથક જળમગ્ન બન્યું છે અને સાથે જ વરસાદના કારણે અનેક વિસ્તારમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી પાણીનો નિકાલ ક્યાંય થયો નથી. પોરબંદર પંથકમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. એમાં પણ છેલ્લા 3 દિવસથી બરડા અને ઘેડ પંથકમાં 24 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ઘેડ પંથકમાં પાણીથી ઘેરાયો છે, તો ચારો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે ઘેડના આકાશી દ્રશ્યો તમે ડ્રોનની મદદથી જોઈ શકો છો. વિડીયોનો સામે આવ્યો છે ડ્રોનનો. સાથે જ ઘેડ પંથકનો હજુ પણ કેટલાક ગામમાં રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે. વાડી, ખેતરો અને રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બરડા વિસ્તારના બગવંદર, બોરીચા, બખરલા, સોઢાણા સહિતના ખેતરોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં એકબીજાના ગામોને જોડતા કેટલાક રસ્તા હજુ પણ બંધ જોવા મળી રહ્યા છે. ખાસ તો પશુપાલકોના ઘરમાં પાણી ફરી વળતા આખરે પશુઓને રોડ પર રાખવાનો વારો આવ્યો છે અને ખેડૂતોમાં પણ એક ચિંતા અને દુઃખની નિરાશા જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ ક્યાંક તારાજી લઈને આવ્યો તો કેટલીક જગ્યાઓ પર ખુશી લઈને આવ્યો. ગીર સોમનાથ જિલ્લાને વરસાદે ગમરોળ્યું છે. સૌથી વધુ વેરાવળમાં અને તાલાલામાં વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. દેવકા નદીના પાણી વેરાવળમાં ફરી વળ્યા છે. રોડ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી. ત્યારે વેરાવળની બજારોમાં વરસાદ રોકાયા બાદ પણ પાણી ઓસર્યા નથી ને સાથે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી ફરી વળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો હજી પણ વરસાદ ચાલુ છે. નાવદરા, ઇન્દ્રોય, સોનારિયા, ભેટાળી, પાંડવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે, તો સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં આજેઠા, લાટી, બીજગામ ને મેઘપુર સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. નાવદરાથી ઇન્દ્રોયનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. વરસાદ રોકાયો છે તો રસ્તાઓ પર કમરસમાં પાણી ભરાયેલા છે. 24 કલાકથી વધુનો સમય થઈ ગયો તેમ છતાં પણ પાણી ઓસર્યા નથી, જેના કારણે તંત્રની કામગીરી પર સ્થાનિકો હાલ સવાલ ઉઠાવી રહ્યા છે. દ્વારકામાં 30 કલાકમાં 20 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ન ઓસરતા લોકોની મુશ્કેલી હજુ પણ એટલી જ યથાવત જોવા મળી રહી છે. યાત્રાધામ દ્વારકામાં મેઘરાજા જાણે મનોરથ કરવા માટે આવ્યા હોય તેમ 30 કલાક સુધી સતત વરસાદ વરસતો રહ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો, મુખ્ય બજારોની અંદર ઘર, દુકાન અને બેંકોમાં વરસાદના પાણી ઘૂસી જતા માલ સામાન અને ચીજવસ્તુઓ પલળી જતા મોટું નુકસાન થયું હતું. દ્વારકાના ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પાણી ઓસર્યા નથી. ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકાથી ચરકલા હાઈવે ઉપર પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. હોટલ, રેસ્ટોરન્ટ, એટીએમમાં પણ હજુ પાણી ભરાયેલા છે. તો દ્વારકા પોરબંદર હાઈવે ઉપર ખેતરો પણ પાણીની અંદર ગરકાવ થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તો ઠેર ઠેર પાણી ભરાયેલા છે. એટલું જ નહીં, પરંતુ દ્વારકામાં નાખવામાં આવેલી વરસાદી પાણી નિકાલની લાઈન જ ફેલ થઈ હોય અને 5 કરોડ રૂપિયા પાણીમાં ગયા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી પણ કાગળ ઉપર હોય તેની સાબિતી થઈ રહી છે. તો આ તરફ આજે પણ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ બગડાટી બોલાવી. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
દ્વારકાના જામખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો તો સલાયા સોડસલા સહિતના ગામમાં મુશળધાર વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણી થઈ ગયા. કલ્યાણપુરના ખાખરડા ગામે અચાનક ધોધમાર વરસાદ ખાબકતા ખેતરમાં કામ કરતા શ્રમિકોનું રેસ્ક્યુ કરવાની નોબત આવી હતી. ટ્રેક્ટરની મદદથી ફસાયેલા શ્રમિકોને સલામત સ્થળે ખસેડાયા હતા. આ તરફ મીઠાપુરના સૂરજકરાળી વિસ્તાર પણ હાલ પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા રાતભર લોકો ઘરની બહાર બેસવા મજબૂર બન્યા હતા. ભોપલકા ગામે પણ 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગામના બજારોમાં જાણે નદીઓ વહી રહી હોય એ રીતે વરસાદી પાણી વહેતા થયા હતા. દ્વારકાના મીઠાપુરના હાલ પણ બેહાલ છે. રહેણાંક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે સ્થાનિક લોકો આ પાણી જલ્દીથી ઉતરી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હજુ પણ 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગભરોળશે, પરંતુ આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી વરુણદેવ રિસાવે તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત રાજ્યો પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર સાયક્લોન સર્ક્યુલેશન, શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તો 5 દિવસના ગાજવીજ વરસાદ સાથે ફિશરમેનને પણ વોર્નિંગ અપાઈ છે. આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં યેલો એલર્ટ રહેશે. આ સાથે 5 દિવસની વરસાદની આગાહીમાં ક્યાંક યેલો એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ અપાયું છે. મહત્વનું એ છે કે હજુ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી. આગામી 3 દિવસ સુધી પણ વરસાદની કોઈ શક્યતા નથી. ત્યારે કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતા છે. નીટનું પેપર ગુજરાતી લીક થયુંને રાજકોટના પરિણામે ચોંકાવ્યા. જી હા, આરકે યુનિવર્સિટીના સેન્ટ્રલનું 85% પરિણામ આવ્યું. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શનિવારે એટલે કે 20 જુલાઈ 2024ના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રથમ વખત નીટ યુજી 2024નું કેન્દ્ર અને શહેર વાઇઝ પરિણામ જાહેર કર્યું છે. તેના વિશ્લેષણમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. ખાસ કરીને આખા દેશમાં રાજકોટ કેન્દ્રની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, કારણ કે આ એક જ કેન્દ્રમાં 85% વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજકોટ કેન્દ્રના 12 વિદ્યાર્થીઓએ 700થી વધુ અને 115 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે. આમ ગોધરાની નીટ લીક સ્કેમ થયું અને રાજકોટમાં પરિણામ ચોંકાવ્યા છે. ત્યારે હવે તપાસ એજન્સીઓ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી શકે છે. આ સાથે એનએસયુઆઈએ સીબીઆઈ તપાસની માંગણી પણ કરી છે. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આરોપ લગાવતા કહ્યું કે આખું ગુજરાત ગેરરીતિનું હબ બની ગયું છે. તો બીજી તરફ રાજકોટની મેડિકલ કોલેજના ફી વધારાને લઈને વાલીઓમાં રોષ છે. વાલીઓનું કહેવું છે કે સરકારે આપેલો ડિસ્કાઉન્ટ હજુ સુધી મંજૂર નથી. સુરત પોલીસ દ્વારા છેલ્લા 1 મહિનાથી વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેની 120 ઘટના સામે આવી હતી, જેમાંથી પોલીસે 58 ઘટનાઓમાં એફઆઈઆર દાખલ કરી છે. અને આ શરૂઆત એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ અને દુનિયાભરમાં ચાલે છે. વર્ષથી ચાલે છે, પરંતુ ગુજરાત એક પહેલું રાજ્ય છે જે પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોને વ્યાજમાંથી મુક્ત કરવા માટે આ પ્રકારના મેળાઓ કરવામાં આવે અને મેળાઓમાં આ એક પછી એક ગરીબોને પોતાના ઘર બી પાછા આપવામાં આવે, ગાડીઓ બી પાછી આપવામાં. રાજ્યભરમાં ગયા વર્ષે કરોડો રૂપિયાની મિલકત મારી રાજ્યની માતાઓને પાછી આપી. મહત્વનું છે કે વ્યાજખોરોની તવાઈ અંગે હર્ષ સંઘવીએ કહ્યું કે જો કોઈ અધિકારી કે પોલીસ દ્વારા પણ વ્યાજખોરીનો ધંધો કરવામાં આવતો હોય તો અમને જણાવજો, અમે એને કાયદાનું ભાન કરાવીશું. હવે તો જેલમાં પણ દારૂની મહેફિલ થાય છે, એ પણ ગુજરાતમાં થયું ને આશ્ચર્ય. આ જ સત્ય છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભચાઉના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો જેલમાં દારૂની મહેફિલ માણતા પકડાયા છે. બાતમીના આધારે પૂર્વગત જિલ્લા પોલીસ વડાની સૂચનાને પગલે ગાંધીધામ એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, આદિપુર પોલીસ સ્ટેશન તથા એલસીબી અને એસઓજીના કાફલાએ મધરાત્રે જેલમાં દરોડા પાડ્યા હતા. પોલીસની રેડમાં દારૂની બોટલ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડ 50,000 રૂપિયા મળી આવ્યા છે. જેલમાં ચાલતી મહેફિલોના પગલે જેલ પ્રશાસન પર ગંભીર સવાલો ઊભા થયા છે. ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં બુટલેગરો બેફામ દારૂનું વેચાણ કરી રહ્યા છે, એટલે તો જેલ સુધી દારૂ પહોંચી જાય છે.
ત્યારે ઊંઘથી ખાખીને હવે જાગવાની જરૂર છે. ગુજરાતના આઈએએસ અધિકારીની પત્નીના આપઘાતના પ્રયાસ બાદ આજે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. જોકે છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાનું પણ જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં સેક્ટર 19માં રહેતા સિનિયર આઈએએસ ઓફિસર રણજીત કુમારની પત્નીએ ગઈકાલે શનિવારે ઝેરી દવા ગટગટાવી લેતા બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેઓનું આજે સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી કરી છે. મૃતક સૂર્યાબેન રણજીત કુમાર મૂળ તમિલનાડુના વતની હોવાને કારણે પોલીસે હાલ તમિલનાડુ તેમના પરિવારનો સંપર્ક કરી સમગ્ર મામલે જાણ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પતિ સાથે ના ચાલતા અણબનાવ બાદ પત્નીએ ગઈકાલે દવા પીધી હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે આ ઘટનામાં મૃતકનું નિવેદન નથી લઈ શકાયું. આઈએએસ અધિકારીના પત્ની સૂર્યાબેનની હાલત વધુ ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હોવાથી તેમનું નિવેદન નથી લઈ શકાયું. દરિયામાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો હતો. વિઝિબિલિટી 100 મીટરથી પણ ઓછી હોવાને કારણે રેસ્ક્યુમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. તેમ છતાં દર્દીને બચાવી લેવામાં આવ્યો હતો. ગેબોનોની કાર્ગો શિપના ક્રૂ મેમ્બરનું કોસ્ટગાર્ડે એરક્રાફ્ટથી રેસ્ક્યુ કર્યું છે. ક્રૂ મેમ્બરની તબિયત લથડતા કોસ્ટગાર્ડ પાસે મદદ માંગવામાં આવી હતી, જેને પગલે કોસ્ટગાર્ડ મદદ માટે પહોંચ્યું હતું. જોકે દરિયામાં ખરાબ હવામાન વચ્ચે કોસ્ટગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ક્રૂ મેમ્બરની મદદ કરી હતી. એરક્રાફ્ટની મદદથી કોગ્રો શિપમાંથી ક્રૂ મેમ્બરને રેસ્ક્યુ કરી મેડિકલ સારવાર અપાઈ હતી. નોંધનીય છે કે મેરીટાઈમ રેસ્ક્યુ સબસ્ટેન્ડ પોરબંદરને ROS તરફથી એમટી ઝીલના ઓનબોર્ડ મેડિકલ ઇમરજન્સી માટેની માહિતી મળી હતી. જાણકારી એવી મળી હતી કે પોરબંદરથી 60 નોટિકલ માઇલ દૂર દરિયામાં એક જહાજના નાવિકની તબિયત લથડી છે, જેથી એમટી ઝીલ પર તબીબી સ્થળાંતર માટે અજમાયશ હવામાન પરિસ્થિતિઓ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું અને ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરાયું હતું. દરિયામાં ચાલુ જહાજે ક્રૂ મેમ્બરની તબિયત લથડી હતી. પોરબંદર દરિયાઈ વિસ્તારમાં ભારતીય કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું, જેની તસવીર સામે આવી છે.